મિત્રો, શાસ્ત્રો અને જ્યોતિષશાસ્ત્રના આધાર પર કેટલીક એવી સ્ત્રીઓના પ્રકારો વિશે ઉલ્લેખ થાય છે કે જે તેમના પતિને દગો આપવાની શક્યતા વધારે હોય છે. આ કારણો વ્યક્તિગત સંજોગો અને મનોદશા પર પણ આધાર રાખે છે. નીચે 5 પ્રકારની સ્ત્રીઓ વિશે વિગતવાર સમજણ આપવામાં આવી છે. હા મિત્રો, એક નમ્ર વિનંતી છે કે નીચે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો અને હા મિત્રો, વિડિયોના અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, વધુ વાર ના લગાડતા આપણે વિડિયોની શરૂઆત કરીએ. એક અધૂરિયા મન વાળી સ્ત્રી, જે સ્ત્રી પોતાના જીવનસાથીથી ક્યારેય સંતોષી રહેતી નથી અને હંમેશા વધુ સારું શોધવાની ઈચ્છા રાખે છે, તે દગો આપી શકે. તે પોતાના પતિમાં ખામીઓ શોધીને અન્ય પુરુષમાં રસ લે છે અને તે કોઈની નથી થતી. 2 ગરજવાળી સ્ત્રી, જે સ્ત્રી સફળતા અને વૈભવ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે અને તેને લાગતું હોય કે પતિ તેના સપનાઓ માટે પૂરતો સક્ષમ નથી, તો તે અન્ય પુરુષ તરફ વળી શકે. આ પ્રકારની સ્ત્રીઓ ભવિષ્યની સુરક્ષા માટે વધુ પૈસાવાળા અથવા ઊંચી સામાજિક સ્થિતિ ધરાવતા પુરુષોની નજીક જાય છે અને હંમેશા બહેતરની તલાશમાં રહે છે. 3 લોભી સ્ત્રી, જે સ્ત્રી ભૌતિક સુખસગવડ અને શારીરિક સુખમાં વધારે રસ ધરાવે, તે સંબંધમાં એકરૂપતા આવી જાય પછી અન્ય કોઈ માટે આકર્ષિત થઈ શકે. આવા પ્રકરણો વધારે પૈસાદાર અથવા રસપ્રદ જીવન જીવતા પુરુષો સાથે બનવાની સંભાવના વધુ હોય છે અને તે વ્યક્તિ કરતા સુખ સંપત્તિને વધારે મહત્વ આપે છે. 4 પતિથી અવગણેલી અથવા અસંતુષ્ટ સ્ત્રી, જો પતિ તેના ભાવનાત્મક કે શારીરિક જરૂરિયાતો પ્રત્યે ઉદાસીન હોય, તો એવી સ્ત્રી પોતાના જીવનમાં લાગણીપૂર્ણ ખાલીપાને ભરવા માટે બીજા સંબંધમાં જઈ શકે. પ્રેમ, લાગણી અને કાળજી ન મળવાથી તે અન્ય વ્યક્તિની ભવિષ્ય માટે લક્ષી સપોર્ટ શોધી શકે. આવી સ્ત્રીઓને પ્રેમ ના મળવાથી તે અન્ય પુરુષ પાસે જતી રહે છે અને અમુકવાર શારીરિક સુખ ના મળવાથી પણ તે બીજા પુરુષ પાસે જતી રહે છે. 5 બદલો લેવા માંગતી સ્ત્રી, કેટલીક સ્ત્રીઓ પોતાના પતિના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધો અથવા દુર્વ્યવહારનો બદલો લેવા માટે દગો આપે છે. તે દગો આપીને પતિને નુકસાન પહોંચાડવાની ઈચ્છા રાખે છે અથવા તેને ભૂલાવી દેવા માટે બીજું સંબંધ બંધાવે છે અને તે અમુકવાર બધી હદ પાર કરીને પોતાના પુરુષના મૃત્યુનું કારણ પણ બને છે. સ્ત્રીઓના દગો આપવાના વિવિધ કારણો હોઈ શકે છે, જે સમાજ, લાગણીઓ, સંજોગો અને વ્યક્તિગત સ્વભાવ પર આધાર રાખે છે. પણ દરેક સ્ત્રી માટે આ કારણો લાગુ પડે જ એવું નહીં, કારણ કે શ્રદ્ધા, પ્રેમ અને નિષ્ઠા એકસાથે હશે તો આવા પ્રશ્નો ઉપસ્થિત નહીં થાય. મિત્રો, જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડિયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ. જય માં બુટ ભવાની.